નમસ્કાર ફ્રેન્ડ્સ, પ્રમુખની ચેનલમાં આપનું સ્વાગત છે. હું તમારો સાથી મિત્ર મયંક પટેલ. તો આજે આપણે પહોંચ્યા છે પ્રમુખ સ્વામી મહારાજના શાંતિના ધામની અંદર મનસુખરામ વૈદના ઘરે. તો આ જગ્યા ઉપર ફ્રેન્ડ સ્વામિનારાયણ ભગવાનથી લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ સુધી પ્રસાદીભૂત વસ્તુના આપણને દર્શન કરવાના છે. તો ચાલો આપણે પ્રસાદીભૂત વસ્તુના દર્શન કરીએ. તો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છે ખાસ પ્રસાદીભૂત વસ્તુની અંદર. તો આપણે જોઈએ છે સમકક્ષ આ જે વસ્તુ તમને વિડીયોની અંદર દેખાઈ રહી છે એનું સવિસ્તૃત તમને વર્ણન પણ બતાવવામાં આવશે. ચાંચક ગામની અંદર સૌ પ્રથમ જેણે સત્સંગની ધર્મધૂરા ફરકાવી એવા મનસુખરામ વૈદ અને મનસુખરામ વૈદના વંશજની અંદર હાલ ચિરાગભાઈ ત્રિવેદી આપણી સાથે છે. તો ખાસ ચિરાગભાઈ ત્રિવેદીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રમુખની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચિરાગભાઈ, આપ પધારો અને પ્રસાદીભૂત વસ્તુના સવિશેષપણે બધાને દર્શન કરાવો. ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ સુધીની બધી પ્રસાદીની વસ્તુઓ છે આપણે ત્યાં. અને ગોપાળાનંદ સ્વામી થકી સત્સંગ થયેલો આ ગામની અંદર અમારું ઘર પહેલું સત્સંગી થયેલું. ગોપાળાનંદ સ્વામી વડોદરા બારી મંદિરથી આવે અને અહીંયા આગળ ઈટોલા ગામ છે. ઈટોલા ગામ પર ત્યાં આગળ કથા વાર્તા કરે અને ત્યાં આગળ મારા દાદા વિશ્વનાથભાઈ હોય ત્યાં આગળ બેસતા કથા વાર્તાની અંદર એમને લાગ્યું કે આપ જોઈ રહ્યા છો કે મહારાજના ચરણાઈની જોડ એ આપેલી અને કહેલું કે જાઓ આ ચરણાઈથી કામ તમારું આખું સત્સંગી થશે. અને આજે વિશ્વનાથ દાદાને વાત કરેલી એ પ્રમાણે ગોપાલ સ્વામીનો ચમત્કાર થઈ ગયો કે આ ઘરની અંદર ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંતો રહેલા છે. અને પ્રભુ સ્વામી મહારાજ જે ઋતુના ગામની અંદર જન્મ થયો ગોપાલ સ્વામીના દોરવે ચમત્કાર થઈ ગયો. વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડના મહેલની અંદર મહારાજનું સન્માન કર્યું તે વખતે આપેલો દાદાને એનું પેઇન્ટિંગ છે. મહારાજ ઓરિજિનલ આવા દેખાતા. જે આપણે ઉપર જે જોઈ રહ્યા છે આમાં છે ભગવાન સ્વામિનારાયણનો ખેસ છે અને એમના દાંતણ છે. એ પણ ગોપાળાનંદ સ્વામી થકી વિશ્વનાથ દાદાને મળેલું. નીચે જે દેખાઈ રહ્યું છે મહારાજની માળા અને શિક્ષાપત્રી છે એ પણ ગોપાળાનંદ સ્વામી થકી મળેલું વિશ્વનાથ દાદાને. પછી નીચે જે દેખાઈ રહ્યું છે એમાં મહારાજ જનોઈ પહેરતા એ છે સામવેદી બ્રાહ્મણ હતા એટલે દરિયાના વસ્ત્ર પર જનોઈ પહેરતા. મહારાજના નખ શીખાના કેસ છે. નીચે જે દેખાઈ રહ્યું છે આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજનો ખેસ છે. અને મહારાજ મુખવાસ લેતા અને બધી પ્રસાદીની વસ્તુઓ પેટીની અંદર એટલે સોપારી છે, પાનના બીડા છે, દરિયાના વસ્ત્રના ટુકડા છે. એની જે નીચે દેખાઈ રહ્યું છે એ છે આચાર્ય બિહારીલાલજી મહારાજનો ખેસ છે. અને અહીંયા જે આ પેટીમાં દેખાય છે મહારાજના અંતિમ સંસ્કાર, મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાનના અંતિમ સંસ્કાર લક્ષ્મીવાડી ખાતે થયેલા એમાં જે બધી વસ્તુઓ વપરાયેલી એ છે. અહીંયા ઉપર જે દેખાઈ રહ્યું છે આપણને એ ભગતજી મહારાજનો સાફો છે. વિશ્વનાથભાઈના પુત્ર હતા મનસુખરામભાઈ અને મનસુખરામભાઈના પુત્ર હતા મુરજીભાઈ. મુરજીભાઈની બાબરી ભગતજી મહારાજના ખોળામાં બેસાડી ઉતારેલી ત્યારે દાદાના માથે આ સાફો મૂકેલો. નીચે દેખાઈ રહ્યું છે શાસ્ત્રી મહારાજની માળા અને શિક્ષાપત્રી છે જેમાં શાસ્ત્રી મહારાજની દવા દાદાએ કરેલી 1 મહિનો ત્યારે એમને એમની માળા અને શિક્ષાપત્રી આપેલી. જે નીચે દેખાઈ રહ્યું છે યોગીજી મહારાજનું ગાતડિયું છે. યોગીજી મહારાજ 1969ની સાલમાં આ ગામમાં 1 મહિનો પારાયણ કરેલું અને 1 વર્ષ રોકેલા ત્યારે એમનું આ ગાતડિયું અને આ આશીર્વાદ પત્ર આપેલા. પછી બાજુમાં જે દેખાઈ રહ્યું છે ચિરાગભાઈ દ્વારા આપણને સરસ એવું
પ્રસાદી ભૂત વસ્તુના આપણને દર્શન કરાવ્યા. હવે આજે દાદા છે તે પોતે મનસુખભાઈ વૈદના વંશજની અંદર ચિરાગભાઈના ફાધર એટલે કે ઉમેશ કાકા. તો ઉમેશ કાકા સાદર જય સ્વામિનારાયણ. ચાંસદની અંદર અત્યારે હાલ જેમના થકી ચાંસદની અંદર સત્સંગ વધ્યો એવા મુરજીભાઈ અને મુરજીભાઈના વંશજની અંદર હાલ અત્યારે ઉમેશ કાકા છે અને જેમને આપણને સારું એવું માર્ગદર્શન આપ્યું એવા ચિરાગભાઈ, બરાબર છે. તો એમના દીકરા તો ઉમેશ કાકા અને ચિરાગભાઈનો ખૂબ ખૂબ આભાર. પ્રમુખની ચેનલના માધ્યમ દ્વારા સરસ એવી ભગવાન સ્વામિનારાયણ તથા સદગુરુ સંતોના આપણને પ્રસાદી વસ્તુના દર્શન થયા. મહારાજના પગની અંદર જેમ 16 ચિહ્નો છે એવા 16 ચિહ્નોની કળા દરેકના જીવનની અંદર પ્રસરે એવી અભિલાષા સાથે આ ઘરની અંદર આપણે બધા સર્વે હરિભક્તો ભેગા થઈ અને મહારાજને પ્રાર્થના કરીએ. સત્સંગી બીજ સત્સંગી દરેક જીવનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય તે માટે આપણે 1 મિનિટ દૂર કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પુરાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. જય સ્વામી. જય શ્રી રામ.